લાલ લાલ રૂકે તે ડોલમાં ઘી ઘીને વાગી પછી આવી રીતના કર્યું. એક આપણે નાનો ઘેરે પાડો, એક અહીં મોટો. આ માલની ધાન રાખે, આપણે ઘેરે છે એ ઘરની ધાન રાખે. તો કરો રાત રોકાવા આવશું માલમાં. કમેન્ટ કરજો અહીં રાત રોકાવાય કે ન રોકાવાય. હા 200 કમેન્ટ આવી જાય હું ને શાંતિમાં હું આવશું. પાકું પાકું. પાણી છે હો ખાવું. હા બધું 4 જણા 4 રોટલા બનાવ્યા. 4 રોટલા બની નાખ્યા. હા 4 એનું એક એક. 4 ને એક એક. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જે માતા હવે મહાદેવ તો મસ્ત મજા ફેસને બ્લોગ શરૂ કરી દીધો છે ને. અત્યારે આપણે છીએ આપણા માલવાળી વાડી છે કે આપણે જ્યાં ડુંગળી કરીએ છીએ કે ત્યાં છે ને આપણે આજે કે ડુંગળીમાં પાછો ત્રીજું પાન પાવાનું છે. 2 પાન પાઈ દીધા છે ને આજે કે ત્રીજું પાન મૂકવાનું છે. અને આવી કંઈક આપણી ડુંગળી છે, જુઓ તમે આવી રીતના છે કે આપણી બધી ડુંગળી છે. એમાં આજે ત્રીજું પાન પાવાનું છે અને ખાતર ને એવું બધું નાખવાનું છે. કમ્પ્લીટ છે કે બધું સામાન છે કે ભેગો કરી લીધું છે. જો આ થેલી છે ઓરિયા, આ છે મેગ્નેશિયમ, આમાં છે મારી પાવડર બેગ એટલે આપણો મોબાઈલ માટે, ને આમાં છે દવા અને એક પાવડર જે 505 દવા છે ને બીજો એક પાવડર છે જે ફૂગનાશક હોય તો એને લીધે મૂળિયામાં સારી એવી અસર કરે. તો એવું બધું આપણે અત્યારે નાખવાનું છે. પછી કે પાણી આપણે મૂકવાનું છે ને અત્યારે કે મોટર શરૂ કરવાની છે. તો આપણે ઘણું બધું કે કામ છે. અને આપણે તો 1 વીઘાની ડુંગળી છે તો કંઈક આવી રીતના ડુંગળી છે. આમાં શું કે હવે બધામાં ખાતર ને બધું કમ્પ્લીટ કરી નાખી દઈ, પછી મોટર ચાલુ કરી દઈ એટલે કે આલી પાણી પીતું થઈ જાય શરૂ. તો એવું બધું કામ છે. તો આપણે પહેલાં ખાતરને બધું આપણે કમ્પ્લીટ નાખી દઈ પછી મોટર ચાલુ કરી દઈ. તો ફેમિલી જઈને ખાતરને મિક્સ કરીને કે આવી રીતના કે આપણે ડોલ ભરી લીધી છે. જેમાં 3 ખાતર છે કે મિક્સ કરી નાખ્યા છે. એક વરિયા, એક મેગ્નેશિયમ, એક ઓલો સામે પડ્યો ને પાવડર. હા જો આવા હાવ થઈ ગયા છે જુઓ. બધા એટલે ડોર ભરી લીધી છે ને આ ધીમે ધીમે કે ઓગળવા મળે. કેમ કે બહુ બધો તડકો પડતો હોય કે તો ઓગળવા મળે. તો આપણે ફટાફટ કે આલી પહેલાં કેરી નાખવાનું કરી દઈ શરૂ. એ 2-3 કેરી થઈ ગયા પછી પાણી મૂકી દઈ તો હવે લાગી જાય કામે. તો ફેમિલી આપણે કમ્પ્લીટ 5 કેરાની અંદર કે ખાતર કમ્પ્લીટ નાખી દીધું છે ને હજી 5 બાકી છે. અને એમાં ઠેલી આ એટલું વધ્યું છે, ઓલું જરીક વધ્યું, ઓલી અડધોડી જ હતી આ આખી તો એમાં થોડુંક વધ્યું. હજી જો 2 ડોલનું છે કે આપણે કમ્પ્લીટ કરી રાખેલું છે ને અડધી ડોલ ભરાઈ ગઈ છે ને જે આમાં લાગે 2 ડોલ ભરાઈ રહે એટલે આપણે કમ્પ્લીટ છે કે બધામાં સટે જાય. ભાઈ કેટલું બધું કેટલું નહીં એનું કાંઈ નક્કી નથી. ને તો થોડા દિહાલ કે આમાં ભાઈ ભૂંગળા આવી ગયા છે. જો ઓલો ખૂણે જો ધોડા છે, જો કપામાં વી ગયા છે. તો એ રીતના કે આમાં ભૂંગળાનો પાછું બહુ ત્રાસ વધે તો ક્યારેક અંદર ગડી. તો એટલું કામ બાકી છે આપણે. તો હવે જો આ તો કેવા થઈ ગયા. એમાં ડોલમાં કરતો કે ત્યાં જો વાગી ગયું. લાલ લાલ રૂકે તે ડોલમાં ઘી ઘીને વાગી પછી આવી રીતના કર્યું. પછી એક ડોલામાં ભરી ગયા પછી એવું થયું તો પછી આવું બધું કરી નાખ્યું. એટલે હું આમ ખુલ્લા લુગડામાં બધું મિક્સ કરી ગયા તો સારું પડે. ડોલમાં કરવામાં છે કે વાગી જાય. તો હવે એટલું બધું કરી નાખ્યું છે તો ફટાફટ છે કે આપણે નાખવા મળીને કે આપણે છે કે ઓગળી જાય. તો ફાઇનલ ભાઈ અત્યારે લેટ આવી ગઈ છે અને આપણે મોટર કમ્પ્લીટ શરૂ કરી દીધી છે. અને જોઈ લો પહેલાં કેરામાં કે મૂકી દીધું છે અને અહીંયા દવાની બાટલી પણ મૂકી દીધી જેમાં ધીમે ધીમે છે કે ટીપે ટીપે બાસાલી જાય છે. તો બાસાલી 505 જાય છે. અને આજે આ 2-3 ડોલ ભરી લીધું, લેટ આવી એટલે ચાલુ કરી દીધું. કેમ કે આપણે બધું પીતું 5 જેટલા કેરા બાકી છે તો એ કમ્પ્લીટ છે કે ખાતર નાખી દઈએ એટલે પીતું થાય. તો ફેમિલી અત્યારે આપણે 1, 2 અને 3 એટલે કે ત્રીજામાં મૂકી દીધું છે. 2 કેરા કમ્પ્લીટ પી ગયા છે અને ઓલા છે 2 કેરા એટલે 4 કેરા કમ્પ્લીટ પી ગયા છે. અને હવે જો ત્રીજામાં મૂકી દીધું છે. એમાં પછીના બીજા બધા બાકી છે. ને જો એટલે કે સરસ મજાને એવું આપણું બધું કામે કમ્પ્લીટ થઈ ગયું છે અને મોટરે ચાલુ છે. અને અત્યારનો વાગી રહ્યો છે 1 તો આપણે ભાત આવી ગયું છે. તો કે બપોર કરી લઈએ કેમ કે ભૂખ બહુ લાગી છે કારણ કે મહેનત બધા કરતા હા. તો જો ભાતને બધું આવી ગયેલું છે, ખાઈ લઈએ એટલે હું સારું રહે એમ. ભૂખો કાંઈ કામ થાય નહીં. તો ફેમિલી આપણે બપોરમાં જો રીંગણાનું ને વાલોરનું ને તુવેરનું ને બધું મિક્સ શાક છે. રોટલી છે, રોટલો છે, પછી જો છાશ જે આમાંય છાશ છે. એટલું છે કે આપણે જમવાનું છે. તો હાલો બધાય બપોર કરવા. આપણે માલમાં છે કે એક કૂતરો આવી ગયો છે. આ હું દર ખેલાવું ને દર ખેલે આ જો કૂતરો અહીંયા આવેલો જ હોય. જો એક આપણે નાનો ઘેરે પાડો, એક અહીં મોટો. આ માલની ધાન રાખે, આપણે ઘેરે છે એ ઘરની ધાન રાખે. આ કોઈ તો અમે ખેલ મારવા એટલે આવે જ તી ને આપણે તો ખાતે ખાતે કે એટલે રોટલો વીધો એ બધો છે કે હવે આને દી દેવાનો છે. એટલે હું ખાઈ લઈ ને એમ ખોટું ફેંકાય નહીં એટલે પેટ ભરાવી દેવાય. ઓ બહુ મસ્ત કૂતરો
સારો છે બહુ, તો એટલો રોટલો હોય કે એને આપી દઈએ. તો ફેમિલી આપણે કે પાણી ચાલુ હતું કે તો અત્યારે કે ફાઇનલ લેટ વહી ગઈ છે અને આપણા હે કે ભાઈ 8 કેરા પી ગયા છે, બીજા બધા બાકી છે. એ કેટલા 3 કેરા વધે એટલે 7 કેરા પીધા છે, બીજા બધા બાકી છે. આ 2 ની બાકી છે, ઓલે હેરે તો એ પી ગયું છે ને ભાઈ તો બપોરના આવ્યા હતા પાણી વાળવા. એક આ ભાઈ આવ્યા હતા, શનિવાર હતો ને એટલે કા ત્રણે હતા તો એટલું પીધું છે. એ બીજું બધું બાકી રહી ગયો ને હવે કાલે ને અત્યારે તો બધો સામાન છે કે એમને પીડ્યો હે, તો બધા સામાન ભેગું કરીને ઘરે વહીએ જાય ને કે બહુ બધું છે કે મોડું થઈ જાય ને. અત્યારે તો દી હાવ હાથમી ગયો છે, સનરાઈઝનો મોડ છે કે મસ્ત આવે છે. હાથમી નહીં જો બતાતો જ ને હવે હવે હાથમી જો હવે હાથમી હવે છે કે ટાઈમ થઈ જાય એમ, ટાઈમ થઈ ગયો ઘેર જવાનું. આજ નાઇટમાં અહીં રહી જાય, લઈ જાય બ્લોગ બનાવી નાખ્યા હા રાતનો સેન્સ કરી નાખીએ 24 કલાક અહીં. હું તે શું ના ઊભું રહેવાનું એવું છે. હા તો અહીં થોડી એમ ફૂઈ જવાનું. તો રહી જાય. હા વાંધો નહીં ને. લઈ ગયેલો છે એ શું ના ગારામાં મજા આવે, એવું છે. ખુદે ની ને કાકરા રહી જાય અહીં પથારી કરી નાખશું. ખાટલો એક આ છે ને આ ધોળિયો કોરો છે ને પણ અહીં ખાટલા લઈ જઈશું. ખાટલા શું કરવા જીરમાં હોવાનું હોય. ખાટલો હોય તો આપણે ખાટલા લઈ આવવાના ને અહીં લઈ આવવાના ખાટલા. હા ના ના હો ભાઈ ખાટલા નહીં 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 એટલે નો આપ્યા હોય તો આપે તે ના નો ને પાડે. તમારું હોવું ને અમારે ખાટલા લઈ જાવ એમ કીધું હોય તો આપણે ખેલે લઈ આવવાનું, તો માથે પડે. નકર ટ્રેક્ટર લઈ આવવાનું. ટ્રેક્ટરમાં લારી મૂકી દેવાની હા તો લારી મૂકી જવાનું. પણ આમાં ડુંગળી ઊભી કોઈ થોડો ગડાવા દે ટ્રેક્ટર, બોલા પણ છે ને ખાલી કહેતા છે ને એ ખાલી નહીં એમાં વાવી દીધું. આ તો ખેડૂત છે હમણાં. ક્યાં કે હા આ ખાલી છે તો તાર રહેવા ને કે હે હું થોડો એકલો ઘરે જાઉં. લે વીયું જવાનું હોય ઘેરે જઈને કી દેવાનું ઓલા બે ત્યાં રહી ગયા, હું એકલો આવ્યો. તમે લારી લેવા જાઓ. લઈ શું કરું અમે એવડે ઢેફમ ફૂઈ દાવું એટલે ભાઈ એવું કાંઈ છે નહીં. તને ખેતર કહેવાય હમણાં હે કે અમારે ભાઈ જનાવરની બહુ બધી બીક છે એટલે લીધે અમે કે હવે નેટના વાળા નહીં આવતા. નકર પહેલાં કે આપણે નેટમાં જ પાણી વાળવા આવતા અને હવે ત્યાં વર્ષથી ને કે નેટના વાળા બંધ છે એટલે દિવસે પાણી આવે, નકર પહેલાં નાઇટમાં જ આવતું એવું બધું છે. તો હવે કે આપણે ઘેર જઈ પછી એવું કરવું લાગશે કે તો કરો કે રાત રોકાવા આવશું માલમાં. કમેન્ટ કરજો અહીં રાત રોકાવાય કે ન રોકાવાય. નહીં હે નહીં નહીં ત્યાં આગું ના પાડી દીધું, બધા કમેન્ટ આવવા દે. કોમેન્ટ કરે તો આવશું, નકર તો પછી શું. હા હા વધામાં વધી કેટલી કોમેન્ટ કહો તું કે હાલ તમે આમ અંદાજે કેટલી. નહીં તું કે નહીં તું ત્યાં ડાયરેક્ટ ના પાડી દીધી. 500 આવે લાડ 200 આવી જાય લાડ તો અહીં હું આવીશું આપણે. હાલો 200 હા 200 કોમેન્ટ આવી જાય હું ને શાંતિમાં હું આવીશું. પાકું પાકું. બીક બીક નહીં લાગે ને? બીક છોડી આપણને લાગે નહીં તને તને ન લાગે? આપણે ત્રણે હું આવશું. હા ત્રણનો મેલ થઈ ગયો હે ભાઈ. આપણને બીક જ ન લાગે. તો ભાઈ મારે છે કે 200 કમેન્ટનો ટાર્ગેટ આપ્યો છે. 200 કમેન્ટ જો સક્સેસ જાય કે તો અહીં આપણે નાઇટ બીતાવા આવશું, નકર નહીં આવીએ ભાઈ. કેમ કે અમારે તો જનાવરને બહુ બધી બીક છે તો તમે કમેન્ટ કરજો એટલે પછી ખબર પડી જાય કોણ કેટલું બીવે એ. ભાઈ કમેન્ટ કરવાનું ભૂલતા ને 200 કમેન્ટ થઈ જાય તો આપણે ફાઇનલી અહીંયા આવશું. એ બધું ડન છે એટલે પાકું જ છે. પાકું ને? પાકું. હા તો વાંધો નહીં. તો હાલો તો ફેમિલી હવે જઈએ આપણે ઘરે. તો ફેમિલી પડી ગઈ સાંજ ને આપણે પહોંચી ગયા છીએ ઘરે ને ઘરે પહોંચી ગયા કે ત્યાં છે કે આપણે ભાઈ વાલું બધું તૈયાર થઈ ગયેલું હતું અને આજે છે કે ભાઈ દૂધીનું શાક છે, છાશ, રોટલા, એ વેફર બધું રાંધી રાખ્યું એમ ને? રાંધવું તો પડે જ ને, તમે હવારની ગયેલા તો ભૂખ ન લાગી હોય ભૂખ તો લાગી હોય ને પછી રાંધવું તો પડે જ ને, મારે રાંધવાનું તૈયાર રાખવું પડે ને. હા બધું 4 જણા 4 રોટલા બનાવ્યા. 4 રોટલા બની નાખ્યા? હા 4 એનું એક એક? 4 ને એક એક. હા હા હવને ખાઈ જવાનો. ભૂખ લાગી? ભૂખ તો લાગે જ ને. ભૂખ લાગે હતી તો તે શું કામ કર્યું ને? કઈ મેં તો પાણી વાળતો. ના ભૂખ તો લાગે હતી ને તે શું કીધું? અને અરે જો પાણી છે હો, ખાવું? એટલે એને ખાવાનું હોય પીવાનું હોય, અમારે ને ખાવું. તને ભાવે ને તું ખા. હા હો પીવું તો પડે જ ને પાણી. તો પાણી પીવું એમ કે ને ખાવું એમ શું લાગે? હા એમ હા પીવાનું હતું એને ખાવાનું કરી નાખ્યું હે બા. ભૂખ છે ને એટલે. હા ભૂખમાં બધું થાય. ભૂખ લાગી ને એટલે કે ખાવું એમ કીધું એણે. હા ને આપણને ભાઈ બહુ ભૂખ લાગી છે ને સરસ મજાનું રાંધેલું છે. ચાલો વાલું કરવા બધે.